હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 41 ડિગ્રી તાપમાન થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં 41 થી 42 નીચે તાપમાન રહેશે। કચ્છના ભાગમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના। રાજકોટના ભાગોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ તાપમાન વધારે રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 32 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। જામનગર ભાગોમાં 35 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ તારીખ 19 થી લઈને 23 દરમિયાન થવાની પણ સંભાવના છે। ગુજરાતના ભાગોમાં હવે મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ કે ધીરે ધીરે ત્યાંથી નીચું આવવાની શક્યતા રહે છે। તારીખ 14-15 આસપાસ પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને 20 તારીખ બાદ અરબ સાગર અને બંગાળ ઉપસાગર બે સક્રિય થવાની શક્યતા રહે છે। 22-23માં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે। ત્યાંનો માર્ગ દક્ષિણ પૂર્વીય હોય તો લગભગ મધ્યપ્રદેશના ભાગો સુધી ત્યાંનું વહન કે ભેજ આવવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરનો ભેજ પણ આવશે અને અરબ સાગરનો ભેજ પણ સડસડાટ આવવાની શક્યતા રહે છે। એટલે તારીખ 19 થી 23માં ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે।